તો બધા જ મિત્રોને ભાઈ જય માતાજી। આજે ફાઇનલી આપણે ગાડીની મુહૂર્તની ટ્રીપ મારવાના છે। અત્યારે નીકળી છીએ ઘરેથી। તો સામે ટાટા કંપની દેખાય ને, અહીંથી ગાડી ભરવાની છે એસોસિએશનમાં। હાલો તો મુહૂર્તની ટ્રીપ મારી, માતાજીનું નામ લઈને જય માતાજી। ભાઈ વાગ્યા છે 12। આપણે ગાડી ભરવા કંપનીમાં મૂકી હતી। નોંધભાઈ કેટલા વાગે મૂકી હતી? 6 વાગે સાંજના 6 વાગે મૂકી છે। તમે વિચાર કરો, અત્યારે ગાડી ભરીને રાતના 12 વાગે બહાર નીકળી છે। હવે ધીમે ધીમે બે ભાઈઓ પડ્યા જઈ અને સિમેન્ટ લોડ કર્યો છે આપણે। એ તમને આગળ જતા જતા હું તમને બતાવ્યો। અંધારામાં તમને કંઈ હરખું દેખાય નહીં। હવે મને તો એમ હતું ગાયો ગા બાયણે જો નીકળી જાય તો, પણ ના થયું એમ। બાકી અંધારું જાઉં આમાં કંઈ તમને દેખાય નહીં। હા, એવું કંઈક આવીએ તો તમને દેખાડ્યું। બાકી ભાઈ સવારમાં અનલોડિંગ ટાઈમે જ આપણે લોકલ હાલવાના છીએ હમણાં થોડોક ટાઈમ એસોસિએશનમાં ને ગાડી, પછી જો હું લાંબી ટ્રીપ માર્યું। અત્યારે લોકલ હાલવું છે। હાલો તો આગળ મળીએ ભાઈ। આવી ગયા છે ભાઈ આપણે ઇન્ડિયન ઓઇલના પંપે। હવે ચાંદલો કેટલાનો થાય જોઈ। નસભાઈ કેટલા નાખવાનું છે? 9000 9000નું થઈ ગયું ચાલુ ભાઈ। મીટર હળ મશીનની જેમ હાલે છે બતા, એટલી વાર મજાનું કરી ગયું। ડીઝલ પુરાવી નીકળ્યા અહીં ભાઈ। દારાવ જાઓ, આને આમનું જ વરું જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો। સાઈડ લાઈટ દેખાડે છે। મેમનભાઈ દબાઈને બેસી ગયા છે। જો આ સીટ કવર આપણે નવા નાખ્યા કેમ છે એ જોવો બધા। તમને કહેતો હતો ને અંદરનું ઇન્ટિરિયર, અંધારામાં થરખું તમને દેખાય નહીં। હજી તમને સવારમાં દેખાડી। હજી સ્પીકર આવી અહીંયા બે, એક અહીંયા આવી, એક અહીંયા આવી। હવે આવો ઝુમર નાખ્યો છે અહીંયા। આ આપણું માતાજીનું મંદિર। ધીમે ધીમે પડ્યા જાય જટ આવે જામનગર। ઓખાથી નીકળ્યા હાઈ ભાઈ ટાટા કંપનીમાંથી। આપણે ભાઈ પોઈગા અત્યારે તમે જો દેવભૂમિ દ્વારકા। દ્વારકાનો કંઈક આવો વ્યૂ છે। મંદિર તો આ બાજુ છે, દેખાય તો હમણાં તમને દેખાડવાની કોશિશ કરી। નગર પછી આસ્તે આસ્તે અત્યારે જો કેટલા વાગ્યા તો દુકાનો હજી ખુલ્લી ભાઈ। એક ગાયું બેઠી, ગાય ગૌ માતા। ઉમામતભાઈ અમારા ધીમે ધીમે પીડા જાય છે। ધર્મશાળા, મંડળ ધર્મશાળા, ધર્મશાળાઓ એ બધી બહુ। અને અટણ આ તમને એક બીજી વાત કહું, અનંત અંબાણી એ જામનગરથી મોહનભાઈ હાલીને આવે છે ને, દ્વારકા હાલીને આવે છે ને। હા, દ્વારકા હાલીને આવે છે। કદાચ એનો કાફલો જો રસ્તામાં મળે તો તમને બતાવવાની કોશિશ કર્યું કા, લગભગ તો અમને મળી જ જાય એનો કાફલો। તમને બતાવવાની ટ્રાય કરશું અમે। બાકી જો હોટલું બોટલું બધું આવું છે। દેવભૂમિ દ્વારકા હો ભાઈ, કાંઈ ઘટે નહીં। તો મિત્રો આપણી મોર્નિંગ થઈ ગઈ છે। આપણે જામનગરની પહેલાં જો અહીં ગાડી રાખીને હોઈ ગયા હતા, કારણ કે જામનગર ગાડી ખાલી કરવાની હતી। રાતે તો કાંઈ ગાડી ખાલી થાય નહીં, તો હોઈ ગયા હતા। જવા પડી સામે ગાડી, આપણે પાણી ભરવા ગયા હતા। જાય છે ગાડી, મજૂરને આવી ગયા હોય તો ખાલી કરાવી નાખી, અને પછી અહીંથી કાંઈક ભર લે પાછું ઓખાનું।
હેમંતભાઈ સેલ મારી દીધો હે માવો ખોરા જો. હાલો હવે નીકળી ડાઇન અનલોડિંગ પોઈન્ટે જે ગાડી આપણે ખાલી કરવાની છે. ટાયર બાયરું ચેક કરી લીધા, બધું કમ્પ્લીટ છે. હેમંતભાઈ આ પાણાનું શું કરવું હવે? પાણાનું જામનગર બાયપાસ હો ભાઈ, કાંઈ છે નહીં. અમદાવાદ 300 રાજકોટ 98. સવાર પડ્યો એટલે પબ્લિક જો બાઇકો લઈ લઈને કામ ધંધે જવાવાળા બધા ટ્રાફિક થઈ ગઈ. હા ભાઈ મોજમાં ને મોજમાં જો આપણે. હે આપણે મોજમાં જો. તો વાંધો નહીં. સવારના અડધી કામે ખાતું એટલે મોજમાં. આંટિયા પુલ ફ્રી જો ભાઈ. જો જામનગર આવું કંઈક દેખાય બારો બારથી. આપણે હતા હાંડિયા પુલ ફ્રી જોયું. ટ્રાફિક છે ફૂલ, બાઇક જ દેખાય નીકળી બાઇક. જો કેટલી બાઇક છે ત્યાં સુધી નજર નીકળી બાઇકો બાઇકો ટુ જ દેખાય નીકળી. આને ઉતા મળે જવા દો ભાઈ. જીબી વાળા હે ગુજરાત વિદ્યુત બોર્ડ, એને ભાઈ ઘેર ઘેર લાઈટ પૂરી પાડવાની હોય ને એને જવા દેવાય. ટ્રેલર વાળા ભાઈ ટ્રાફિક જામ કરીને બેઠા, આખો રોડ બંધ કરીને બેઠા. હાલો આપણે અનલોડિંગ પોઈન્ટની બાજુમાં જ છે. અનલોડિંગ થાય ત્યારે મળીએ પાછા. અનલોડિંગ પોઈન્ટે ભાઈ પોગવા આવ્યા છે, એટલે પોગી જ ગયા છે એમ તો. હોટલ લોટ્સ એપલ ગેટ 1. અહીંયા 20 બોરી આમાં માલ કટિંગ કરવાનો છે, રિક્ષામાં ખાલી કરવાનો છે. અહીંયા સિમેન્ટ ભર્યો છે આપણે ટાટા કંપનીમાં. અહીંથી આ 20 બોરી ખાલી કરીને પછી આગળ જાય જે આખી ગાડી ખાલી કરવાની છે ત્યાં. આપણી ગાડી પણ અનલોડિંગ પોઈન્ટ પર લાગી ગઈ છે, થાય છે ખાલી. કયા ખાલી કરી નાખે ફટાફટ અહીંથી નીકળી. લોકેશન કંઈક આવું છે, આનું કામ હાલે છે, ત્યાં ખાલી કરવા આવ્યા છે. મજૂર હામટા હે એટલે વાર્તા નહીં લાગે ખાલી કરવામાં, હમણાં ખાલી કરી દે. ને અડધો માલ આ ગાડીમાં ક્રોસ કરવાનો છે. આપણે ભાઈ ફાઇનલી ખાલી કરી નીકળી ગયા. આપણે જાય છે ઈટુ ભરવા મીઠાપુરની ઓખાડી. 3 જગ્યાએ ગાડી ખાલી કરવાની હતી, એક જગ્યાએ નથી. કો બાજકા અહીંયા ખાલી કરે, કો વાન 200 વાન એવી રીતના કરીને ગાડી ખાલી કરી. જો માલ ગાડી જાય કંપનીમાં. તમારો આ જ વાંચો. અમારો કઈ વાંધો નથી ભાઈ, ગાડી જ મોડી ખાલી કરી, 12 વગાડ દીધા, હજી ખાવાનું બાકી છે. હાલો તો આગળ મળ્યા. નિયમન ભાઈ બેસી ગયા આપણા સીટ ઉપર. આપણે ભાઈ ઊભા રહ્યા છે, જો હવા ચેક કરાવવા. બધા ભાઈ પર હવા ચેક થઈ જાય ને એટલે પછી ઉપાદી નહીં, પછી આગળ ક્યાંક જમી અને નીકળી. એ પ્લાનમાં થોડુંક ચેન્જ છે, મીઠું ભરવાનો વિચાર છે. હોટલ સુપ્રીમ ઊભા છે ભાઈ પાર્કિંગમાં. હવા બહુ ચેક કરીને અહીંથી નીકળી. મહેમદભાઈ ગયા છે ફ્રેશ થવા. આવી ગયા છે ભાઈ આપણે જમવા. પાપડ રોટલી
કચુંબર, મરચાં પડ્યા સામે, બધા સંભારો અને ભરેલા રીંગણા. મોહમ્મદભાઈ લેવા માંડ્યા. ફૂલ ભૂખ લાગી કે શું છે હે? અને આકડી જવાનું છે જંગલમાં નહીં. હાલો ભાઈ જમીન પછી મળી. સારું હોય તો તમને એડ્રેસ નાખી દેવું. ભાઈ જમવાની આવી ગઈ મજા. એક નંબર જમવાનું હતું. ભરેલા રીંગણા, છાસ બાસ, પાપડ બાપડ. સિદ્ધનાથ પરોઠા હાઉસ એકવાર મુલાકાત લીધા જેવી છે. આમ રાજકોટ બાજુથી તમે આવતા હોય તો જામનગર બાયપાસની પહેલાં આવે. હાલો આપણે જાય આપણી ગાડીએ. આપણે જવું છે હજી જંગલમાં ગાડી લોડ કરવા. હાવ ગરડા જેવો રસ્તો છે, હાકડો. ગાડીના કાચ તૂટવાની બીક લાગી. મહેમાનભાઈ ઉપર બેસી ગયા સીટ ઉપર. આપણે જાય. આવી ગયો ભાઈ દોઢીયો રસ્તો. કંઈક આવી નદી આવી નાનું ગામડું આવ્યું. જાય છે જંગલ બાજુ. હવે મીઠું ભરવા જાય. મીઠું जिनका नेहड़ा है भाई, मालधारियों नेहड़ा. वॉटर पार्क છે ભાઈ આ બાજુ. આવું દેખાય જો. કઈ નાવાની આમાં એવી મજા આવે. એમાં ઉનાળામાં તો ધબધબાટી બોલાવતા બધા આમાં. કેમ છે બાકી? કોયડા જાય છે વાડી માટે. પાયરા રોડનો વ્યૂ ચેક કરો ભાઈ, એક નંબર. બે બાજુ વરલા ને વચમાં પાયરો રોડ સીધો. આ કુદરતી છાંયો છે. આમાં રાહત મળે બપોર ઉનાળામાં તાપમાં. ગામેવંતભાઈ એમ તો આ કુદરતી છાંયો છે. હા આટલા ઠીક દોઢિયો રોડ છે. બાકી જો રોડ થોડોક મોટો હોય નહીં, છાંય ક્યાંક ગાડી રાખીને ઉઈ ગયા હોય ને, હા સાંજે ઉઠી સીધા. ફાઇનલ ભાઈ હવે જો રોડ ઉપરથી અમે જો આ રોડ જાય. રોડ ઉપરથી હવે નીચે ઉતરા છે. આ જાહે હવે જંગલમાં સીધો. આગળ ગરડા હું તમને દેખાડું. હવે અહીંયા અમારે ઊભી રાખવાનું કારણ એ છે કે બે ગાડી નીકળી શકે એમ નથી. રસ્તો હાવ હાકડો છે. એટલે અમને ફોન કર્યો કે તમે અહીંયા બહાર ઊભા રહેજો, બીજી ગાડી સામેથી આવે છે એ નીકળી જાય ને પછી આપણે અંદર જવાનું છે. હમણાં એ ગાડી નીકળે એટલે હું તમને બતાવું. બાકી હાઈવે કંડલાવાળો છે ને. તો ફાઇનલ ભાઈ જો આપણું ફાટક બંધ કરીને બેઠી હતી ને આ ગાડી હતી. હવે આવે છે 20 મિનિટ ત્યાં ઊભા છે. હા નીકળી જાય તો આપણે જવાય. મીઠું ભરીને જ આવી છે જોઈ. અને આપણે મીઠું ભરવા જ જવાનું છે દરિયાકાંઠે. બાકી જો કહું જો કેમ છે બાકી. હાલો મહેમદભાઈ મારો સેલ હવે હાલો. ભાઈ તો 51-35 કહેતા હતા તો 61 છે. કરો તો એને ફોન. આવી રીતના ભાઈ કંઈક જંગલમાં પડ્યા જાય છે. આમાં જોવો છો બે ગાડી નીકળે. એક ગાડી પાવેડા જંગલ છે. હવે ધીરે ધીરે ડેમો આવે જેના વરના પાણી પીવાના. હા હા પાવેડા કાચ રહેવા દે તો સારું. આચા એક ઝૂંપડી દેખાણી ભાઈ જંગલમાં. ઝૂંપડી હો કાંઈ ઘટે નહીં. ચાલ્યો હા ઢોંડાય દેખાણો, માણસ દેખાણો. ગાડી આવી ગઈ અટવાના હોન્ડા દીકરીઓની. નીકળી ગઈ. નીકળી ગઈ હાલો ભાઈ.
જો ભાઈ કંઈક આવી રીતના મારક ફાટે. હવે આમાં રાતના કોક અટવાણા હોય તો આમાં ઘડીકમાં સવાર સુધી નીકળે નહીં માટી. આ નહીં ઘુમરા માર્યા કરે એટલામાં જંગલમાં ને જંગલમાં. બધું જંગલ જ છે, રણ જેવું. બેવટા હવા ખાર પટો. જો ભાઈ આખું રણ જેવું, પાછું ઓલી પર બાવેડા જંગલ. પછી પડ્યા જાય એમને ધીમે ધીમે. હવે લગભગ પૂગવા આવ્યા છે. ગાડી ઠેકડા બહુ મારે, કેમેરો બહુ હલે છે. અમારો કંઈ વાંધો નથી ભાઈ. આ જંગલ હેરાન કરી નાખ્યા અમને. આ જો મીઠું ભાઈ, જો આવી રીતના કંઈક બને. આમ જવા ક્યારા બધું મીઠું બને છે. તો આપણે વા સામે લોડિંગ કરવા જવાનું છે. ઓલી ગાડી ભરાઈ જાય એટલે પછી આપણે જાઉં. માતાજીનું મંદિર છે અહીંયા મસ્ત. જય માતાજી. ઓલી કોરા પાસે દરિયો લાગી જાય છે એ બાજુ. આ પાછા આપણે આ મીઠાના ઢેગલા ને જો આપણી ગાડી પીડી. પહેલી ટ્રીપ જંગલમાં ભાઈ. આર્યા રહી ગયા પતી જાત બધું. નવા નાખવા પડે મીઠાપુર જઈને. મીઠું ભર્યું મીઠાપુરનું ભાઈ. મીઠું ભર્યું મીઠાપુરનું. મશીન હાલે હો પાણીનું. ટુક 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 ટુક. હવે વિડીયો લાંબો થતો જાય છે ભાઈ. લોડિંગ કરી આગળ આપણો જ વારો છે. મશીનથી લોડિંગ થતાં કંઈ વાર નહીં લાગે. અમે થાય જ છે ગાડીઓ લોડિંગ. ઈટાજીથી કરે છે તો તમને છે ઝૂમ કરીને દેખાડું. ગાડી ઈટાજી મશીનથી કરે છે એટલે એ તો ગાયો ઘા થઈ જાય. તો મિત્રો આ વિડીયો ઘણો લાંબો થતો જાય છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. મહેમદભાઈ હોઈ ગયા છે, લંબાવી જો અને પંખી બંખી ચાલુ કરીને. હાલો તો ભાઈ નવા વિડીયો સાથે ફરી મળીશું આપણે એકવાર. બાકી એકવાર હજી જોઈ લો તમે આ મીઠું મીઠું હો ભાઈ. બધા ક્યારા દેખાય, બધા મીઠાના છે. બધું મીઠું જ બને છે. એના આગળ આપણે એ લોડ કરવાનું છે. ચાલો ભાઈ એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી હો ભાઈ.